બસ આજ તો રાખવું જ છે, સારું લાગે છે. ગુલાબી ગુલાબી, પિંક પિંક. હેલો, હાય. કેમ છો બધા? બહુ ઝાઝા દિવસ પછી મેં લાઈવ કર્યું. હેલો, હાય હાય. મજામાં હો, મજામાં. તમે કહો, તમે કેમ છો? હું ટ્રાય કરવા ગઈ હતી મોજના લાઈવમાં, પણ મજા ન આવી. મેં કીધું કાઢી નાખો. મોજમાં લાઈવ કરવા ગઈ હતી, પણ ત્યાં કોઈ વ્યુઅર્સ જ નહોતા. આપણને ફિલ્ટરમાં નહીં મજા આવે, પ્રેમથી કાઢી નાખો. પિંક પિંક વધારે લાગે છે. તમે કેમ છો? લાઈવમાં એડ કરો. એને મેં મેસેજ તો કર્યો, કંઈક સિસ્ટમ અપડેટ કરતો હતો ને ફોનમાં, અપડેટમાં કે મૂકું છું. પછી મેં મેસેજ તો કર્યો, એ આવશે હમણાં. ચકલા કહેતી હવે જાને દિવ્યાંગ આવું કરવાનું, આવા દોસ્તારો તો દુશ્મન બોલ મને એવું. આ કેમ નીકળે ફિલ્ટર? આમાં કાઢવું હોય તો બસ બરાબર છે. ટેંગોમાં આવો, મજા આવશે. ના, આપણે કાંઈ નથી ચાલુ કરવા. હું તો ખાલી જોવા ગઈ હતી કે આમાં કઈ રીતનું હોય. એમાં કંઈક મોજમાં એવું છે બેટલ કરવાની, પણ એમાં વ્યુઅર્સ જ ન આવે તો શું લાઈવ કરવાની મજા આવે? રાઠોડ ઘનશ્યામ, તમને કોઈ સમાચાર પૂછ્યા? એકને એક કમેન્ટ વારે વારે કરશો ને તો હું બ્લોક કરી દઈશું. રજા રિપોર્ટ આપણે દેશી ચાલે, બરાબર. તમે બહુ સારા લાગી રહ્યા છીએ. વાદળું વધારે ગુજરાતી થઈ ગયું, બરાબર. થેન્ક યુ. ये क्या था? हाँ, तो क्या હતી હું દિવ્યાંગ એડ કરું તને? વિડીયો બનાવતી હતી. ધંધુક આવો બેન, ચલો ગાડી નિકાલ. ક્યાં ગામના છો તમે? ગામ છે મારું ખાખી જાડિયા, ઉપલેટાની બાજુમાં, રહેવાનું સુરત. આયુષ પ્રાઇવેટ મેગી બનાવ આવી ખાવા બહુ સારી. એક્સક્યુઝ મી, હુ ઇઝ હી બાય ધ વે? કેમ છો ભાભી? એકદમ મસ્ત. કોણ છે આ ભાઈ? મને સ્ક્રીનશોટ લેવા દે. ડુ આઈ નો યુ મિસ્ટર આયુષ? આવો બિલી મોરા ફરવા, ચલો. મોટી બાલી જેવા લાગે, ભલે ને લાગુ, મને વાંધો નથી, મારા ઘરવાળાને વાંધો નથી. તમે શું કામ આવી કમેન્ટ કરો છો યાર? જય માતાજી. જીત શું કરે છે? હમણાં આવશે લાઈવમાં. સિસ્ટમ અપડેટ થાય છે ફોનમાં. જલેબી ફાફડા ખાવ છો? ના, જમી લીધું. ના, આજે છે ને બપોરે ઓળો કર્યો તો. જીતભાઈ કહેતા હતા સારી બનાવે છે લાઈવમાં એકવાર, બરાબર. હું ખાલી મેગી નથી બનાવતી, બાય ધ વે. મેગી સિવાય બીજું ઘણું બધું મને બનાવતા આવડે છે. હલવો બનાવ્યો તો નહોતું દેખાડો. પછી મેં થેપલા બનાવ્યા હતા પરમ દિવસે, એ નહોતા દેખાણા. રજા રિપોર્ટ કાંઈ ફેર નહીં પડે, બોલો ને. હું બ્લોક કરવા જ આવી છું. મને એમ છું કે દિવસના બહુ બધા લોકોને બ્લોક નથી કર્યા, તો અમુક નમૂનાઓને હું બ્લોક કરી આવું, એટલે હું બ્લોક કરાવી. ઉપલેટાની બાજુવાળું જ ખાખી જડ્યા ને. બીજું જારિયા ટોટલ 5 છે. મારું ઉપલેટાની બાજુવાળું જ છે. સાચું નામ શું છે? અમારું સાચું નામ જ છે જયશ્રી જીત મુડાસિયા. જય માતાજી. કેનું ચાક બનાવ્યું છે? બપોરે ઓળો હતો ને તો બ્રેડ લાવી હતી, તો અત્યારે એ જ ખાઈ લેવાનું છે. અને મારું ફેવરિટ બી છે. જીતભાઈની તમારી જોડી લાજવાબ લાગે છે. થેન્ક યુ.
અમદાવાદ ક્યારે આવું છે? કોણ છે ભાઈ? હાલો. અરે સુંદર વગેરે એમ લાગો કીધું. સિંદૂર શૂટ થાય છે. હા, યાદ નથી કર્યું પણ મને છે ને, હું હેર વોશ ના કરું તો મને મારું છે ને હેર થોડું ઓઇલી છે, એટલે જે દિવસે વોશ ના કર્યા ને તે દિવસે એટલું મજા ન આવે. મેરિડ છો? હાજી. કૃષ્ણા હર્બલ. હાય. હું પણ ત્યાં બાજુનો છું, કાઠિયાવાડી. ઘણા દિવસ પછી લાવ્યા. હા, કેટલા બધા દિવસ થઈ ગયા. કા 2-3 દિવસ પહેલા હું કહેતી હતી જીતને, મેં કીધું લાઈવ કરીએ, તો પછી અમે લોકો વાત ચોંટી ગયા, તો પછી લાઈવ સાઈડમાં રહી ગયું, અને રાતના લેટ થઈ ગયું હતું. મને કે હવે કાલે પરમ દિવસે કરજો. ખોટું ન લગાડતા મજાકિયો સ્વભાવ છે. શું બરાબર? થોડોક મજાકિયો સ્વભાવ તો હોવો જ જોઈએ. તમે દ્વારકા ગયેલા છો? હો, 2-3-4 વાર. મીત. હેલો. જય ઠાકર. જય ઠાકર. મેં પણ ગુજરાતી છું. અહીંયા ભાઈ બધા ગુજરાતી જ છે આ લાઈવમાં. મારા તમારા હોબી શું કરે છે? મારા હોબી જરાક કામમાં છે, તો હમણાં છે ને જરાક સિસ્ટમ અપડેટ કરતા હતા, એટલે થશે એટલે હમણાં આવશે લાઈવમાં. હું એને મેસેજ કરીને આવી છું કે હું લાઈવ ચાલુ કરું છું, તો તમે આવજો. જીતને બોલાવો. જય સોનલમાં. હેલો કૃષ્ણા દીદી. જય કનૈયા. જીતભાઈ ક્યાં ગયા? ભાઈ તમારા આવે હમણાં. 1000 ક્યારે આવો છો? ઈ ક્યાં? 1000 મેં તો પહેલી વાર સાંભળ્યું આવું નામ. તમે જવાબ નથી આપતા. કૃષ્ણા હર્બલ. પણ મને કેમ એવું લાગે છે તમે તમારા હર્બલ પ્રોડક્ટની એડવર્ટાઈઝ કરતા હોય? હું તમારું નામ 3 વાર તો બોલી. ક્યારે જાઓ છો યુકે? બસ જો હમણાં. મારું આઈડી નામ આર્યન જેડા 0047. નહીં, હવે થોડુંક કાઠિયાવાડી વધી ગયું. મિસ્ટર આર્યન _ જેડા, પણ તમારું સરનેમ જ એવી છે. હું કરું? મારું એકવાર આઈડીનું નામ બોલો. કે જમી લીધું કે નહીં? બાકી છે. સુરત આવું છે. બરાબર. જીતને બોલાવા આવે. હવે કઈ કન્ટ્રીમાં છે? કોણ? હું કે? હેલો. ચલો આજે એડ કરીએ કોકને. કોને એડ થવું છે? લેટ મી ચેક. શીટ યાર, કોઈ બી ફિમેલની રિક્વેસ્ટ નથી. વેરી વેડ. હેલો. કાલે મેં એક વિડીયો અપલોડ કર્યો હતો, 2.5 કલાકે એ વિડીયો બન્યો, અને તમે બધા લાઈક ન કરો યાર. આ જેટલા લોકો જ હોય છે ને, એટલી મારા વિડીયોમાં લાઈક નથી આવી. બહુ ખરાબ કહેવાય યાર. એક્સપેક્ટ ન કર્યું હોય ને એવા વિડીયો મિલિયનોમાં પોગી જાય. હિન્દી લેંગ્વેજમાં બંદા એસા પટાવો તો એ મિલિયન, 1.5 મિલિયન, 80,000 લાઈક. અને આટલી મહેનત કરીને ગુજરાતીમાં આપણી લેંગ્વેજમાં વિડીયો બનાવો હતો. બહુ ખરાબ યાર. 3 મિનિટનો આવડો લાંબો વિડીયો તમે લોકો યાર આટલા જણા લાઈક ન કરો. બહુ ખરાબ કહેવાય. હેલો. વિધાઉટ ફિલ્ટર મસ્ત લાગો છો તમે. બરાબર, એટલે જ કાઢી નાખ્યું. તમે ખબર છે તમારા હસબન્ડ થયા? ખબર છો? કયો ને લાઈવ આવે. તમે બંને જોડે લાઈવમાં મજા આવશે. બેસ જોડી. થેન્ક યુ. તમારા મિસ્ટર આવે. હું યુકે છું. ઓકે. એટલે જ હું એની ફેન હતી પેલા. હજી આવો એટલે મળો. પાકું. જય માતાજી. જામનગર આવજો. હા, હમણાં આવવાનું થશે. મારા બેનની છોકરીના મેરેજ છે. કેમ છો બેન? એકદમ મસ્ત. ભાઈ આમાં કેટલી બધી કમેન્ટ આવી ગઈ. બોલ, ઉપર નથી જતી ને, તમારે કરવી પડશે ઉપર. આજે તો દીદી બહુ ખુશ છો. હું રોજ ખુશ જ હોઉં છું. ભાઈ જાઓ યુકે કપલ ફોટો. બરાબર. વાર છે હજી વાર છે. અભી ટાઈમ હે. इतनी जल्दी क्या है? મને એડ કરો ને બેન. બરાબર. મેલ નહીં, ફિમેલ નહીં. ઈ આવે પછી મે. હા, એડ મી. આટલા બધા લોકો નહીં.
હલો ચા પીવા નહીં, ચા હમણાં પીધી, તમે પી લ્યો બેન. એક વાત કહો, આ બે કયો તારે આવું છે. પેલી વસ્તુ, મેં કઈ તમારા પાસે 50 ઉધાર નથી લીધા, બરાબર? એટલે રિસ્પેક્ટ થી બોલાવાનું. બાકી મને રજા રિપોર્ટ કરતા 1 સેકન્ડ જ થશે. બાય બાય. તમારા મિસ્ટર કઈ કન્ટ્રીમાં છે? યુકે છે. તમારો બર્થડે ક્યારે છે? 27 મે. હેલો મે શું પણ મેં હું કહું મીંદડી જેવું લાગે એવું બોલો. મોકલી જો, રિક્વેસ્ટ મોકલી. ઉભા રહ્યો, મને ચેક કરવા દો. પણ આમાં તમારું નામ તો નથી દેખાતું. ભૂમિ વાઘેલા આવે છે. ચાલો આપણે એડ કરીએ. ભાવી તો આમાં આવ્યું જ નહીં રિક્વેસ્ટમાં તો. થેન્ક યુ સો મચ. તમે કેમ છો? એકદમ મજામાં. તાજી જમી લીધું ના બાકી યુકે જઈને કપલ ફોટો? બરાબર. ઈ તો આમે બની જાય. જમીની જિંદાબાદ. તમારા વિડીયો બહુ સરસ હોય. થેન્ક યુ. અરે તમારી કમેન્ટ કેમ નહીં દેખાતી યાર? દેખાય છે ને મિસ્ટર મીત? દેખાય છે. આવજો દીદી, જોઈએ. મારું કન્ફર્મ નથી. હું પછી જીતને મળવા જાઉં તો મારે નો આવવાનું થાય. અમારું નક્કી ન હોય. યુ નો મળવું છે. આવીશ તો તમને મારી સ્ટોરીમાં દેખાઈ જશે જામનગર. તમારો બર્થડે ક્યારે છે? 27 મે. ત્યારે સાસ્ત્રીમાં છો કે મમ્મી ત્યાં? અમારા મમ્મી ત્યાં. મેં રિક્વેસ્ટ મોકલી દીધી. ડિક્લાઇન જે લોકોને કરવી છે એ લોકો રિક્વેસ્ટ શું કામ મોકલે છે? આરજે પ્રજાપતિ હેલો જવા માટે હશે કંઈક સરપ્રાઈઝ. બધું નો કહેવાનું હોય યાર. બિગ ફેન બરાબર. થેન્ક યુ સુમિત. હું પણ નહીં ભાઈ છું. આપણે મળશું દી. શ્યોર. 2026 આવી ગયો હવે. ક્યારે જાય? તમને પૂછે છે ને કે શું ચાલે છે, તો કેજો કે દી કરો ને એડ લ્યો. પણ આમાં હું ડાયરેક્ટ કમેન્ટ માંથી કરું બસ. હાય હાય. એક જ મિનિટ હો. ભાઈ કોણ છે? પેલા સ્ક્રીનશોટ લઈ લેવા દે. ક્યાંથી તમે દીદી? જામનગર. બરાબર. ઓળખો છો મને? અરે પૂરી રીત રામ. તમારા જ વિડિયા જોતી હોઉં. સ્ટેટસ માં, સ્ટોરી માં બધે તમારા વિડિયા રાખું. બરાબર. રિસ્ટોર શું કે રીપોસ્ટ કરીને રાખ્યા છે. બરાબર. કેટલા ટાઈમ થી ઓળખો છો મને? બસ ઘણા ટાઈમ થી. જ્યારથી કઈ ને જીતભાઈ આરે છો ને એને પહેલાથી. ઓહો, બહુ પેલા હું આવી ગઈ છું જામનગર. હમણાં આવવાનું થશે. તો ફોન ચાર્જ ના હોય ને તો ચાર્જમાં મૂકીને ન્યા જોતી હોઉં લાઈવ. એવું એવું? ગમે. મારું હમણાં શું કહેવાય, મારી બેનની છોકરીના મેરેજ છે જામનગર, તો મારે આવવાનું થશે. હા, તમે હમણાં કઈક વચમાં મિસ્ત્રી કોક કરીને હતું એના સાથે એડ હતા ને? હા, હું હા જોતી હોઉં. ઈ મિસ્ત્રી છે ને, ઈ મારા કઝિન સિસ્ટર ની છોકરી છે. હાય, તો ક્યુટ. શું નામ છે? નામ શું તારું? આર્યા. આર્યા. તમે શું બ્યુટી પાર્લર ચલાવો છો? ઘરે છો? ના ના, ઘરે છું. તો શું કરો તમે? જો હા, સ્કૂલમાં ટીચર છું. વાહ. 5, 6, 7, 1 થી 4 કયું ધોરણ? હા, 1 to 5. 1 to 5. મજા આવે ને છોકરા વાળે બહુ. આ ખવાઈ છે. બધાનું પહેલું ડ્રીમ ટીચર બનવાનું જ હોય. નાના હોય એટલે તમારે શું બનવું છે, એટલે આપણને કઈ ખબર જ ન હોય બીજું હું બનાય. એટલે બધા બેસ્ટ ફિમેલ માટે બેસ્ટ ઈ જ કહેવાય ને એમ. મને તો પેલા ટીચર બનવું હતું, પછી વિચાર ફેર્યો તો મારે ડોક્ટર બનવું હતું, પછી પાછો મારો વિચાર ફેર્યો તો મારે બેંકમાં બેંક મેનેજર બનવું હતું, અને પછી સિરિયલ જોવાનું રવાડે ચડી ને તો મારો વિચાર ફેર્યો. મેં કીધું મારે સિરિયલ કલાકાર જ બનવું. અરે તો બેંક મેનેજર ના કોર્સ કરી લીધા છે, તો બધું થોડો ટાઈમ ફેરવ્યા રાખું. 6-12 મહિના કરી રાખું. પછી મેં કોલેજ કરી ને તો મારા પપ્પા, મતલબ મારે ભણવું નતું, મારે મુંબઈ જવું, તો મારા પપ્પાએ ચોખ્ખી ના પાડી દીધી. એકની એક હતી પાછી, જવાનું તો છે જ નહીં. અને મને વેકેશનમાં ખબર પડી ગઈ હતી. મેં કીધું જો હવે આપણે ભણવાનું કરવાનું છે, મેં કીધું જો હવે ભણવાનું મૂક્યું ને તો મેં કીધું આ છોકરાઓ જોઈને લગ્ન કરી નાખે. એટલે મેં 2.5 મહિના લેટ એમકોમ માં એડમિશન લીધું. પછી હું ધીરે ધીરે મમ્મીને મનાવતી હતી ઘરે કે મને આ ઇન્ડસ્ટ્રી લાઈનમાં જવા દે, મને બહુ શોખ છે. ના, વિડિયો બહુ મસ્ત હોય છે. તમે જે એટીટ્યુડ વાળા વિડિયો હોય ને એ તો મને બહુ જ પણ મારે ગમે. એવા ચાલે છે રિયલીમાં. ઈ વિડીયો છે ને મારા માટે મારી ઓપોઝિટ વસ્તુ છે. ઈ મારી પર્સનાલિટી નો પાર્ટ નથી. જે હું બનાવું છું ને મારા પણ ઓલું હોય ને જે ચાલે એ તમે બનાવો.
એટલે ના બહુ મારે એવા સરસ ચાલે છે એટલે હું બનાવું. બાકી રિયાલિટીમાં જે મને મળીને ગયા છે ને ઈ મને એમ જ કહે છે કે તમારા વિડીયો જેવા તમે બનાવો છો ને તમારી પર્સનાલિટી નો પાર્ટ નથી. ગોલું વિથ મોલું હાય દીદી. એટલે રિયલીમાં એ વસ્તુ મારામાં છે જ ને. હું તો બધા બોલું. મને એવું ના કઈ નહીં એમ. બહુ સરસ એટીટ્યુડ વાળા વિડીયો બહુ મસ્ત હોય છે. પણ મને લાઈવ બધા એવું રીપોસ્ટ લાઈવ કરે તો ને એટલે એવા ચાલે એમ. લાઈવ તો એવું ગમે એમ થાય કે અરે અમુક વાર મારા ફ્રેન્ડ ને અરે મૂકતો 1 મિનિટ વાતે કરતી હોઉં હું એને કેવું કહેવાય કે આમ એને આમ એટલું લોંગ ડિસ્ટન્સ છે પણ તોય છતાં રહી શકે તો આપણે શું કામ ના રહી શકીએ ઘણી વાર એવું એવું રેવાય તો થાય નહીં થાય પણ હવે ચાલે રાખે છે એવી રીતે મને એમ એટલે કેવું ચાલે. થાય એમ કે એટલું પણ આખી ઈ લોંગ ડિસ્ટન્સ ખાલી ડિસ્ટન્સ અમારા વિસ્તાર ને હા માઇલ ઈ નો તો જ છે. બાકી નથી અમારો ફોન ચાલુ જ હોય. એ તો બરોબર હું જોતી જો કેટલા ટાઈમ થી ટ્રાય કરતી હોઉં કે આમાં એકવાર જાઉં છું એકવાર મળવું છે એમ થાય એકવાર મળવું છે પાકું ઘણી વાર એમ પાકું. થાય કે આમ સુરત રાજકોટ આવો નું તો આવો તમ તાર અમાર ઘર રહે તમ તાર એની ટાઈમ. ના ના જામનગર જો આવો એક ત્યારે તો વસ્તુ લાઈવ કહું. આવશો જ મેં છે ને હમણાં 4-5 દિવસ પહેલા મારા ફાધરે મારું એક અકાઉન્ટ ખોલાવ્યું. તો બેંકે ગઈ ને તો મતલબ ડાયરેક્ટ મેં એવું કીધું ને મારા આટલા ક્રેડિટ કરવા છે એટલે એ લોકોની કઈક ઇન્ક્વાયરી હશે એમ. તો કઈક અમારે વેરીફાઈ કરવા ઘરે આવવું પડે. તો 2 લેડીઝ આપડા જેવડી મારા ઘરે આવી. મેં હલવો જે દિવસે બનાવ્યો હતો ને હમણાં 2-3 દિવસ પહેલા હા હા ગાજર નો બસ હલવો તે દિવસે બપોર 4 વાગે 2 લેડીઝ આવી અમારા ઘરે. તો એ બે મારી ફ્રેન્ડ બનીને ગઈ. 3 કલાક મારા ઘરે બેઠીને મને શું કીધું ખબર એ કે હવે કે અમે તમારા ઘરે જાવ ત્યારે બહુ મજા આવી કે અમે ખાવા આવશું સ્પેશિયલ અરે આમ તમારા ઘરે. મજા આવે તમારે જે આમ સ્વભાવ ને જે રીતે છે ને ઈ એમ થાય કે ના કોઈ આમ મોડલ નો પછી કે એનો નકર આવો સ્વભાવ ના હોય એમ એનો નેચર આવો ના હોય એમ બીજા દિવસે હું ચેક લઈને બેંકે ગઈ. એટલે આ લોકો જનરલી ઘરે વિઝિટ કરવા આવે ને તો એ લોકોને એવું ટ્રેનિંગમાં કીધું હોય કે તમારે કોઈ દિવસ કોઈની ઘરે કઈ ખાવાનું નહીં એમ. હમ. તો મારા મમ્મી નો સ્વભાવ કેવો ખબર કોઈ આવ્યું હોય ને તો ડબરા ખોલી દે બધા. એને એવું ન હોય કે આ કોઈ કામથી આવ્યા છે કે આ લોકોને અપાય ન અપાય. મમ્મી બધાને બધું ખવડાવે. તો ઈ દીદી પેલા તો ના પાડી કે અમારી ટ્રેનિંગ નો પાર્ટી કે અમે લોકો ખાઈએ નહીં કાંઈ ઘરે એમ. પણ એ લોકો કલાક બેઠા ને તો એ લોકો નાસ્તો આપ્યો ને બધો નાસ્તો કરી ગયા. અને કે બીજી વાર માસી હું સ્પેશિયલ ખાવા આવું છું. બીજે દિવસે હું 50,000 નો ચેક લઈને ગઈ. હા તો ક્રેડિટ કરવા ગઈ ને તો એના બોસ આવ્યા મેનેજરો બેંક ના. તો અમે જે રીતે વાત કરતા હતા ને તો એના માટે તો હું કસ્ટમર જ છું બેંક માટે. એટલે કે કાલી કે તમારા લોકોને ઘરે હારી વાર લગાડી હતી હું ખાને છોકરીઓ કે કઈ બાકી જ નથી રાખ્યું સારી છે એવા. એવો સ્વભાવ છે તમારા પપ્પા સાથે છે તમારો બર્થડે વાળો વિડીયો છે ને એ હું જોતી હોઉં વારંવાર કેમ થાય કેટલો મસ્ત છે એમ મારું ઈ ઠીક છે પણ અમુક વસ્તુ જેમ કે હજુ મારા ઘરે મારા મેરેજ એક્સેપ્ટ નથી કર્યા. હા ઈ છે તો ઈ વસ્તુને એક છોડી દો ને તો બાકી અમારે હું શું કે બરોબર અન્ડરસ્ટેન્ડિંગ છે ને એવું બહુ વધારે છે એમ. કઈ નહીં ધીરે ધીરે ઈ થઈ થઈ જશે. જાય હા થઈ જાય બધાને થઈ જાય છે તો અહીંયા શું કામ ના થાય એક એ ના એક જીતભાઈ એ ને લોકોને થોડુંક શું છે ખબર ઇસ્યુ કે અમે એક તું અમારે એકની એક છો તોય તું આટલી દૂર હા વહી જશ તો પછી અમારો અહીંયા કોણ એમ. એ લોકો ને પાછી એજ રહી ને એ જ અને પછી હું એકની એક છું જાજા વર્ષ થાય 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 એટલે કઈ તોય નહીં થઈ જશે થોડાક સારું વર્ષ પછી ઈ સ્ટ્રગલ લોકોને કર્યું બે ભેગા લઈ જગ્યાએ જાય. સારું સ્ટ્રગલ કરો છો ઈ લોકોને ભેગા લઈ જઈશ બીજું હું હા તોય બે જગ્યાએ સારું સ્ટ્રગલ કરો છો આટલું સ્ટ્રગલ એમ થાય મારા જેવી તો હાવ ન કરી શકે સ્ટ્રગલ તો નહીં પણ ક્યારે કેવું કેવડા જેમ થઈ કે જાય રીલ આમ જોતા હોય ને અને બીજાની રીલ જોઈએ ને તો આપણને એમ થાય કે આપણે હારે નથી. હું પણ જોતી કઈ હોઉં હું આમ રીલ સવારને ઉઠી કે ગમે તે જો ને અરે લાઈવ આવે ને ત્યારે ટાઈમ જ છે કે 10 વાગ્યાનો કે 9:30 10 વાગે તો જીતભાઈ નું આવે જ ઈ છે મારામાં પણ એટલે હવે હું એક એનું વસ્તુ સ્વીકારેલ કે એવરીથિંગ એન્ડ એનીથિંગ હેપન ફોર ધ ગુડ. એટલે જે કઈ થાય છે જે કઈ ઈ અને જે સારા કઈ માટે થાય જ છે થાય સારા માટે એટલે આમાં કઈ સારું હશે કઈ વાંધો નહીં થોડુંક વધારે આમે જે લોકો સહન કરી શકતા ને ભગવાન થોડીક પરીક્ષા વધારે લે વધારે લે પછી આપે ફળ સારું આપે ને એટલે પેશન્સ રાખવાનું એમ કે પેશન્સ રાખવાનું ના અચ્છા તો હજુ આટલો ટાઈમ કાઢ્યો થોડોક હજી વધારે થઈ જશે બધું થઈ જશે આટલું સારું કરો છો તો થઈ જ જાય ને કયો બીજું હું હાલે જમી લીધું કે બાકી ના આવો હજી વાર છે ખીચડી મૂકી છે કયું કે તમારે ઘરનું મેન્યુ કેવી રીતે ડિસાઈડ થાય કોણ નક્કી કરે હું બનાવું ડિસાઈડ ના હોય અમારે વધારે પડતે બહાર નું જોઈએ કેમ કે હું તો ડાયટિંગ ઉપર હોઉં તમે ડાયટિંગ કરો મને તો હું તો જીમ હવે કરું 3 છું વાગે ફોન કરું તું મને બહુ ભૂખ લાગી તું પાઉંભાજી મોકલ એમાં એવું છે જીમ કરું છું મારે ડાયટિંગ કરવું જ પડે હું એને ગમે ત્યારે કહું ને બિચારો મને ઓન ધ સ્પોટ ખાવાનું મોકલે કોઈ દી ના જ ન પાડે વચમાં કઈક કાલે કાવો કેવું કઈક હતું ને કાવો કેવું કઈક રોજ તો મારું મોસ્ટ ઓફ હું સ્ટોરી સ્નેપમાં મૂકું ઇન્સ્ટામાં તો એટલી આદત નથી. કાલે જ મેં કીધું તું કાલે ને એક વસ્તુ મેં માંગી હોય ને તો 2 આવે. કાલે મેં કોફી કીધું તું ને તો કોફી ની અરે ઓલું
કુકીઝ બી આવ્યા હતા. પછી મારા માટે ન હોય, મારા હારું આવે, મારા મમ્મી હારું આવે, બધા માટે હોય. એટલે ખીચડી આવું છે. વધારે હું પતે, રાતના રાતે 3 ખીચડી વાગે જોઈ, હું દહીં ને રાતના 3 ખીચડી વાગે ખાવાની. ભૂખી થાવ, રાતના 3 વાગે. જાગતા હોવ ને. એમાં એવું થાય, હું એની ફોન માં વાત કરતી, આપણે અહીંયા 3 વાગ્યા હોય તો ત્યાં રાતના 10, 9:30, 10 થયા હોય, હા તો ઈ કઈક ખાય ને, એટલે હું એમ કહું મારે ખાવું છે એમ. એને જો એટલે મારો જીવ એ જાય મારે ખાવું છે, જાય. એટલે હા અહીંયા મોકલે, તરત ઝોમેટો કરે. આટલી વાર ફોન ચાલુ રાખો તો એપલ માં બેટરી નથી ઉતરતી. 24 કલાક મારું કનેક્ટ જ હોય, પાવર બેંક 2 રાખી છે, એ બિચારા એને જ મોકલી. એટલે કહું બેટરી નથી ઉતરતી, ફટોફટ ઉતરી જાય છે વિડીયો કોલ માં તો. કઈ નહીં, જે કરી. હું તો કાલે જ મારું હમણાં બ્લુટૂથ બગડી ગયું ને, તો મેં કીધું કે આજ મેં બ્લુટૂથ લાવું લેવા જાઉં. મને કે તું ઘરે રહે, હું તને બધું મોકલીશ. થઈ જાય મેળ થઈ જાય. સારું, આટલું આવી રીતના છે ઈ ઘણું કહેવાય, બહુ કહેવાય. થાય હવે, થઈ હું જશે. દિવસો ગણતી હોય એવા રૂટીન આટલા દિવસ હા હા હું કહું આમાં કમેન્ટ વાંચજો ને બધા એમ કે કેદી જાવ છો, કેદી જશે, આ બધા મગજ ખાઈ જાય છે, કેદી જાવ છો, કેદી જાવ છો, ખબર જ છે. ખબર નહીં પડે. મને મારા પપ્પા વિહાડીને પૂછતા હોય ને કે તું ક્યારે જાય, મેં કીધું હું જઈશ ને એટલે ખબર નહીં પડે કે આજે અહીંયા હતી ને કાલ વહી ગઈ. તો ઈ જાતા કેમ સ્પેસ એમ નહીં નહીં ને તો પછી તમે જાતા કેમ નથી? થોડોક ટાઈમ છે હજી. એવું છે. બહુ સારું કેવાય. અહીંયા આમ થોડોક એમ ટાઈમ કાઢવાનો. ઇન્ડિયાના આપણે એમ થાય કે કેવા, હું ઘણી વાર કહું કેવા લકી કેવાય, આમ ઇન્ડિયાના થઈને આમ ડાયરેક્ટ લંડન શિફ્ટ પરમનન્ટ અહીંયા લખ્યું હોય ને, નસીબમાં હા, લઈ ગયો. હા ઈ છે, ઈ જઈ શકે. હું બહુ નાની હતી જયારે આપણે સમજતા થાય ને, ઘર કરતા બહુ રમતા બધા, મતલબ સિસ્ટર્સ ને લોકો હારે રહેતા ને, હા તો મને કોઈ પૂછતા ને કે તમારે ક્યાં મેરેજ કરવા, તો મારો આન્સર એવો હોય કે મને મારી શેરીમાં મળે ને તો મારી બાજુની શેરીમાં નથી જાવ, બીકોઝ હું આવું હું કેતી. પણ અહીંયા લખેલું હોય ને એટલે ઈ ન્યાથી ગમે નાગું નથી જવું તમને, જે પડ્યું, તમારું છે એ તમને ગમે નથી. ન્યાથી એડ નાગું કરો જવું ને જીત, પડ્યું. પણ જીત આવું તો જોઈએ. એને કઈક મોબાઈલ અપડેટ કરતો હતો, ઈ ગયો છે કઈક બાર. ઘણા સુધરી ગયા જીતભાઈ. ઈ સુધરેલો જ હતો, ખાલી મારા મારું પ્રેઝન્ટ ના નહોતી ના લાઈફમાં. આલું કઈ ને આમ ફિમેલ લેડીઝ ના હાથમાં આવે ને હારા હારા સુધરી જાય. એમાં એવું હોય, માણસ ક્યારેય ખરાબ નથી હોતો, પણ એની સિચ્યુએશન અને એની હારે જે બનાવ બન્યા હોય ને, એમાં એવું છે, હું એ જોતી હોઉં વ્યક્તિને આમાં એને. અફેક્ટ કરે ને, એ વ્યક્તિને અફેક્ટ કરે ને, એટલે માણસ એવો બને. તો અત્યારે હું એની હારે રહું છું ને, એટલે હું કહી શકું કે એનું એવું થવા પાછળનું બી અમુક રીઝન હોય. હમ તો ઈ તમારા હાથમાં છે ને, તમારે કેવી રીતે રહેવું. હું અમારા કપલ ની હું વાત કરું ને, તો ઈ તો મને હેરાન કરતો જ નથી, હું એને વધારે હેરાન કરતી હોઈશ. એમ જ હોય આમાં. હા વધારે પડતો એમ જ હોય. હું જેને હેરાન કરું છું એટલે ઓલો એમ કહે છે કે રેવા દે ને, હવે મારે માથું દુખે છે, હવે રેવા. સામેથી બહુ કહી દે ને. લોહી પીવે છે, બહુ લોહી પીવે. ઘણાને એવું લાગતું, હું કહીશ ને તો ઘણાને વિશ્વાસ નહીં આવે, પણ અમારે બેમાં વધારે બાજતી હોય ને તો હું. એમ જ હોય, લેડીઝ જ બાજે, ઈ જ ચાલુ કરે, પછી બચારા મૂકી દે, એમ કે જાતું કરે, જવા દ્યો. એટલે ઈ મને સહન કરે, હું એને કરું એને. તું કે જામનગર કેદી આવવાના? જામનગર હવે એવું છે કે જો મારે તો પ્રોગ્રામ ઉપર આધાર, મારો કઈ પ્રોગ્રામ અચાનક થઈ કઈ જાય સાઈડ કે આવવાના હાલો જીત પાસે જામનગરમાં? જવું છે, તો મારે જામનગર છે ને ફેબ્રુઆરી ની કઈક 6, 7 કે 7, 8 ના મેરેજ એટલે છે. કઈ સાઈડ એમ અહીં જામનગરમાં કઈ બાજુ? એ લોકોનું એડ્રેસ તો મને ન આવડે, પેલા એ રેતા ની કઈક સાધના હતું, હવે તો મકાન ઓકે, બદલાઈ નાખ્યું. તો આપણે કઈ નથી આઘું એટલું આવો એટલે ચોક્કસ લાઈવ થાજો એટલે સાધનામાં મારા આવીશ. ફોઈ રહી છે. એવું છે? મજામાં. હા, નામ તો અમારે ફેમસ એરિયો છે, પવનચક્કી મમ્મીન ઘર છે અને હવાઈ ચોક ખંભાળિયા ગેટ, ત્યાં મારું ઘર. ટેલર ની શોપ છે મારા ફઈના છોકરાઓને, એવું છે. જયેશ ને જીગો. તમે કદાચ હવે નામ તો એક્ઝેક્ટ પણ મને એમ ના ઓળખું, મારા એમ તો મારા ફૂઈ, મારા મોટા બાપા ને બધા બેનું ને કાકા બાપા ને બધા ત્યાં જ રહીએ છે, અમે જ લોકો આલી સાઈડ છીએ. હું પણ તો જો કે 3-4 જાજુ વાર જ દૂર ના આવી છું. હોય, આ સાધના લોકો એટલે દૂર મેરેજ નથી. માં આવી છું 3-4 વાર, એટલે બહુ આઈડિયા નથી. ઘણા વર્ષો થઈ ગયા. મતલબ કેવું હોય ને, આવવાનું હોય ને, તો લાસ્ટ હું દ્વારકા આવી હતી ને, આ નહીં ઓલા વર્ષે, ત્યારે જામનગર આવી હતી. તો આજ આવ્યા હતા ને કાલ નીકળી ગયા હતા, એમ એક દિવસમાં 2 ઘર હા એક નીકળી દિવસ જવાનું હોય એવું હોય. પછી દ્વારકા ગયા હતા 2-3 દિવસ ફરવા. એટલે દર દિવાળી અમે લોકો એક ધામ લઈએ એમ ફરવાનું. હા આજ આ વખતે તો વખતે હરિદ્વાર કોમ ક્યાંક ગયા હતા ને એ સાઈડ. 15 દિવસની જાત્રા 15 કરી. દિવસની જાત્રા બહુ સારું કર્યું, બહુ સારી કરી. અહીં એક દિવસ નથી નીકળી શકતા. અહીંથી પછી રિટર્ન આવ્યા ત્યારે ફ્લાઇટમાં આવ્યા હતા દિલ્હી થી સુરત. બહુ અહીંથી સારું. છે ને પપ્પાને ખાલી અયોધ્યાની જ હું પિન મારતી હતી મહિના પહેલા.
અયોધ્યા જવું છે, અયોધ્યા જવું છે. અયોધ્યા તો મારું સપનું છે જવાનું. પછી મેળ નહોતું આવતું. પછી છે ને એને કોઈ એના મતલબ કામ પર જાય ને તો એના કોઈ ગ્રાહક એવું કીધું કે અહીંથી તમારે ટ્રેનમાં જવું હોય ને કે પ્રયાગરાજની તત્કાલ ટિકિટ કરાવે એમ. તો ચડી ગયા. પછી એક પ્લેસ વધારતી ગઈ હાલો ને 2 દી વધારે, હાલો ને 2 દી વધારે એમ કરીને 15 દી તમારી રીતે ગયા છો ને એટલે તમે વધારી શકો છો. હું, મમ્મી, પપ્પા ને માસી સ્વતંત્ર 4 જણા. એમ આમ એજ વાળા હોય તો બારે જવું ગમે એમ. બહુ ઓછા લોકો એવા હોય કે જે પોતાની કેવું હોય એક એજ થાય બરાબર, પછી છોકરાઓ કમાવા માંડે, પછી મમ્મી પપ્પાને જાત્રા તો કરાવે પણ એમ કે અમે તમને ટિકિટ કરી આવી દેવું. હા, અમે નહીં આવ્યા. ટિકિટ લઈ જાય તમે જઈ આવજો. પણ બહુ ઓછા એવા લોકો હોય કે જે પોતાની હારે પોતાના મમ્મી પપ્પાને લઈ જઈ શકે. હા, બરોબર. અને મેં ત્રિવેણી સંગમમાં સ્નાન કરાવી દીધું ને, મારા હાથે નવડાવી દીધા ગંગામાં. બધું આવી ગયું, બધું આવી ગયું. ગંગા ગઈ તમારા પપ્પા કે લે કે એકદમ રેડી થઈ કે બધું આવી ગયું. જીવતા જાત્રા કરાવી ને એમ આપડી હારે. પછી પગ નો હાલતા હોય ને તમે ટિકિટ કરાવી દો કે ન્યા એને પછી કોણ એમ, તમે એક જ છો તો એને પછી કોણ એમ. હું અમુક ગીરીવાણ જીત ને કહેતી ને, જીત એમ કે તને કે અઠવાડિયું મોકલો ને કે અત્યારે જાત્રા કરી આવી. અમારે હવે છે ને નેક્સ્ટ પ્લાનિંગ થાય છે સાઉથમાં. આપણે કયું બાલાજી તો નહીં પણ હજી એક છે જગન્નાથપુરી કે એવું કઈ છે. જગન્નાથપુરી છે અને એક આ બાલાજી છે ને, તો ન્યાય એમાં એવું છે મારા દાદાને બહુ શોખ હતો. તો મારા દાદા નથી ગયા ને મારા ભાઈમાં કોઈ નથી ગયા, એટલે મેં પપ્પાને કીધું, મેં કીધું હવે નેક્સ્ટ હું તમને ત્યાં લઈ જઈશ. હું ગઈ વખતે ઉજ્જૈન ને ઓમકારેશ્વર લઈ ગઈ હતી. એની પેલા દ્વારકા તો 2-3 વખત જઈ આવ્યા. એ દર દિવાળી એક ધામ. દ્વારકા તો અમારે દર મહિને હોય, દર પૂનમ નું. કાલે જ દ્વારકા જઈ. અમારે દૂર થાય ને, તમારે ત્યાંની નજીક થાય ને. અમારે નજીક થાય. અને મારા પપ્પાને દ્વારકા તો આમ જોવા જાય ને તો આમ જામનગર ના અને રાજકોટ ના બધા બહુ ઓછા હોય છે. વધારે પડતે તો આ યુપી ના ને ત્યાંના બહુ હોય છે. બહુ આવે છે. હમણાં અમે ગંગાની બાજુ ગયા હતા, નકરા સાઉથ ના જ લોકો હતા. કેટલા બધા. આ દ્વારકામાં એમ જ હોય છે, ત્યાં બધા એવું જ એવા જ હોય છે. એ હરિદ્વાર જેવું ધામ થઈ ગયું. તિરુપતિ બાલાજી હમણાં ને અમારા કઝિન ગયો તો, એ 3જી વાર ગયો તો, એને હમણાં બધા વાળ કઢાઈ નાખ્યા. કરાવવું પડે. હા, એવું ફરજિયાત ન હોય કઈ હોય. હા, ફરજિયાત ન હોય. તમારે દેવો હોય ને તો ઘણા લટ દાન કરી દે, આમ વાળ ખેંચીને આપે, ઘણા કઢાવી. એ તો બહુ આઈડિયા નથી, પણ જેન્ટ્સ ને હશે, લેડીઝ ને એમાં એવું છે કે આપડા જેવા બહુ ઓછા જાય છે ને, એજ વાળા જે જાય છે ને કરાવે મળ્યા પછી ફૂલ પધરાવા જાવું કરતા જીવતા કરાવવું. જીવતા કરી દે મારું. એટલે આપણે જાત્રા કરાવી દીધી જીવતા. શું કે બાકી બોલો બીજું? મોજ ને? બાકી મોજ મોજ. હરિદ્વારમાં મેં કીધું કે પપ્પા આજે આપણે ગુજરાતી ખાવું છે. અમે લોકો મતલબ મારા ઘરે એવું છે, બહારનું બહુ ઓછું ચલણ. મારા મમ્મી પપ્પા નો ખાય. તો અમે લોકો નીકળ્યા ને તો 5-6 દિવસ તો અમે લોકો લઈને ગયા હતા. થેપલા ને અમુક મમરા ને ગાંઠિયા ને એવું બધું ને કાંદા ને એવું ગુજરાતી આપણો ઘરનો નાસ્તો એમ. ખાખરા ને પાપડ ને બધું એક થેલો ભરીને લઈ ગયા હતા. તો 5-6 દિવસ એ લોકો એવું જ ખાધું. મને કે તારે જે ખાવું એને ખાઈ લેવાનું. તો મને જે ઈચ્છા થાય ને હું બહારનું ખાઈ લઉં, એ લોકો ઘરનું ખાય. તો હરિદ્વારમાં મેં ઓટો આપણે ગમે ત્યાં ગયા એટલે ઓટો બાંધી હોય કે લોકો આપણને બધા મંદિરે ફેરવે. મેં કીધું ભાઈ મારે ગુજરાતી ખાવું છે. મેં કીધું સારું મળે ને ત્યાં લઈ જાઓ. તો એ ભાઈને ખબર નહીં હું હોય છું ને, તો એ ભાઈ એવી જગ્યાએ લઈ ગયા. આપણે કેમ અહીંયા ઇસ્કોન મંદિર ને એમ બધે જઈએ તો પ્રસાદ આપે, તો આપણે પ્રસાદ લઈને જે લખાવા હોય પૈસા લખાઈ નાખીએ. તો એક જગ્યાએ હરિદ્વારમાં લઈ ગયા કે અહીં તમને પ્રસાદી બહુ સારી આવશે, કે તમારે કે બહાર ખર્ચો નથી કરો ને, કે બધા જમી લેજો. મેં તો વાંધો નહીં, હાલો આપણે 201-251 લખાઈ નાખશું. મેં કીધું આપણે પ્રસાદી લઈ લઈ. તો બધા મેં છે ને પેલા જોયું તો બધા મોઢા જોઈને મને એવું લાગ્યું ખાવાનું બહાર નહીં. તો મમ્મીને કીધું પેલા તમે લઈ લો, હું કહું ભાવશે ને તો હું લઈ લઈ. તો મારી મમ્મી પરાણે થાળી લેવડાવી. 4 વસ્તુ હતી, એકય નો ભાઈ ગળે જ નો ઉતરે. મેં કીધું મારી થાળી બધા એક વસ્તુ લઈ લો, હું તો ખાઈશ જ નહીં. એમાં એવું છે, એવી બધી જગ્યાએ અમુક જગ્યાએ છે ને, આ તમે ઈ સાઈડ જાવ ને, જેમ કે બાલાજી ને ત્યાં એ લોકો ટોપરાના તેલમાં ને એમાં રસોઈ કરે. કોઈ વસ્તુમાં કોઈ હવા જ નહીં. નો ભાવે. મારા હસબન્ડે કહેતા હોય કે તું આવીશ ને એમ કે તું ખાવામાં નહીં ઠરે, એમ કે તને ખાવામાં મને ખાવાનું પરફેક્ટ જોઈએ. તમારે થાળીમાં એવું નહીં, ફરજિયાત તમારે પૂરું જ કરવાનું. એકેય રોટલી આ વાસણ તમારા જાતે ઉટકવાના, તો એકેય રોટલી તમારે થાળીમાં પડી હોય ને તો એ તમને જાવાય ન દે. કાઈ ન જવા દે. લંગરમાં ગયા હતા અમે, દિલ્હી ગયા ને, ને ઓલું ગુરુદ્વારા છે ગોલ્ડ નું પેલું છે ને, ત્યાં ગયા હતા. તો ને એટલું મસ્ત ખાવાનું, પ્લસ એ લોકોની સેવા બી એક નંબર. મતલબ અમે લોકો બે વચ્ચે એક થાળી લીધી હતી.
तो कि ये मंदिर नहीं है, ये गुरुद्वारा है, आपको एक पर पर्सन एक ही થાળી અને બહુ મસ્ત ખાવાનું, ઓડકાર આવે ને એવું મસ્ત, મતલબ ઓછું ખાવાનું પણ તમે પેટ ભરીને ખાઈ શકો ને એવો સ્વાદ એમ. અમે કચ્છ ગયા તા ન્યાય જ છે કે એવું સરસ હતું. અયોધ્યામાં સીતા રસોઈમાં બહુ મસ્ત ખીચડી હતી, મેં 2 વાર ખાધી. મેં કહ્યું હતું પ્રસાદી હોય જ એવી, તમે બાર હોટલમાં ખાવ ને કરતા ઈ ખાવી એમ મજા આવે. એટલે મસ્ત હતું, પણ મજા આવી. જાત્રા 15 દિવસની અલગ અલગ અનુભવો કર્યા. ટિકિટમાં એવું થયું તત્કાલ કરાવી ને તો ઉપરના સોફા આપ્યા અને 4 ની પૈસા 4 ના લીધા, 3 જ થઈ કન્ફર્મ, એક નો થઈ. પછી 3 સોફામાં 4 જણા ગયા ધક્કા ખાતા ખાતા. અહીંયાથી બેઠા ને તો વાત એવી થઈ હતી, કાલે સાંજે કે 4 વાગે આપણે ઉતરવાનું પ્રયાગરાજમાં એમ. પછી મેં કીધું ટ્રેનમાં તો મેં કીધું 1 થી 24 નું સ્કેડ્યુલ આવે. પછી 4 એટલે મેં કીધું પપ્પા સાંજે નથી ઉતરવાનું, સવારે ઉતરવાનું. પતા ચલા ક્યાંય પહોંચી ગયા. પછી સવાર 3 વાગે મેં કીધું પપ્પા ને, મેં કીધું કન્ફર્મ કર્યું મેં, પ્રયાગરાજ થોડુંક જ દૂર છે. પછી અડધી રાતે 4 વાગે ઉઠ્યા. મોડલ શૂટ હોટલમાં એટલો ખતરનાક અનુભવ કર્યો ને. મોડલ શૂટ બંધ કરી દીધું. હા ક્યારનું, મતલબ એવું છે કે હવે મારા મમ્મી પપ્પા પાસે રહેવું છે કે પછી હું ક્યારે એ લોકો હારે રહીશ. તો શું કરો, ઘરે જ છો? ઘરે રહેવાનું, યુકે ના ટાઈમિંગ પ્રમાણે હોવાનું, ઉઠવાનું. તો બપોર ઉઠતા 2 વાગે ઉઠવાનું, ઉઠીને કામ કરવાનું, બપોરે નવરા હોય વિડીયો બનાવવાના, રાત્રે ખાઈને હોઈ જવાનું. હું તો 2 પિક્ચર જોવાનું. એક વાત પૂછી શકું, વિડીયોમાં એડિટિંગ તમે કઈ રીતે કરો છો? અડધું ઇન્સ્ટામાં, અડધું વીએન માં. વીએન માં વ્હાઈટ કલર નું આવે છે, એમાં બ્લેક કલર થી વીએન એવું લખ્યું છે એમાં. હા એ મારી માં છે ડાઉનલોડ, બટ છે ને હમણાં મેં કર્યું ને તો એમાં એ તો થઈ જાય છે. વિડીયો પેલા આપણે જે બનાવ્યો હોય એની મેળે અપલોડ કરવો પડે, પછી સેવ કરી, પછી વીએન માં આપણે કરવી પડે. હવે ઈ જે વિડીયો થઈ જાય છે ને, તો ઈ વિડીયો આપણે જયારે ઇન્સ્ટામાં અપલોડ કરીએ છીએ ને, તો એમાં અવાજ ફાટતો હોય ને એવો અવાજ આવે છે. પણ અવાજ હું કામ નાખવાનો? અવાજ તો ઇન્સ્ટાનો જ લેવાનો, આનો વોઇસ મ્યુટ કરી દેવાનો ને. ઈ અવાજ નહીં, એટલે ઇન્સ્ટાનો જ છે. આપણે જેમ કે સોંગ માં કોઈ આપણે વિડીયો બનાવ્યો, તમારા ફોનમાં પ્રોબ્લેમ હોય, એવું નથી થતું. એવું નથી થતું, બીજા ફોનમાં ટ્રાય કરજો. એમ મને વીએન નું જ બધા કીધું ને મેં હમણાં. તમે લોકો ઇન્સ્ટાગ્રામમાં ડાયરેક્ટ સાઉન્ડ લઈને વિડીયો બનાવો, અપલોડ કરો ને, એમાં તમે જોજો સાઉન્ડ પેલા આવશે, તમારા હોઠ પછી થાય ને. એના માટે 10 થી 12-13 સેકન્ડ સુધીનો વિડીયો આગળથી કટ કરી નાખવાનો, એટલે બે મેચ થઈ જાય, હોઠ અને લિરિક્સ. આગળથી કટ કરી દેવાનું નહીં, 0.10 to 0.13 સેકન્ડ. હા એવી રીતે. હું તો બહુ એડિટિંગ 5-6 મિનિટ તો હું જોતી હોય, પછી મને એમ લાગે ને કે હવે બરાબર. પછી એટલે પેલા હું સિમ્પલ બનાવતી, હવે એમને મારું ઓપન અકાઉન્ટ નતું, હમણાંથી વળી મને શોખ જાગ્યો છે ને, તો વળી આ પાડી છે તો કર્યું. તો હવે વિડીયો બનાવશું, ફ્રેન્ડ્સ ને બધા કે છે બરોબર છે, તો મેં કીધું મને એડિટિંગ આવડી જાય ને, તો મેં કીધું મારે એમ થાય કે પછી એમાં આમ રહું અંદર ને અંદર. મેં કીધું પણ એડિટિંગ હમણાં મેં કર્યું, થયું ખરા વીએન માં, ન થયું એવું નહીં. ઈ વિડીયો એડિટિંગ કરેલો ઇન્સ્ટામાં અપલોડ કર્યો ને, તેનો અવાજ ફાટવા માંડ્યો એમ. કાઈ નહીં, મને પછી ઇન્સ્ટાગ્રામમાં હાઈ કરજો, હું તમને શીખવાડીશ. હા તો ડીએમ કરીશું. હવે એક સ્ક્રીનશોટ લઈ લઉં, હું મને સ્ટોરી મૂકવા થાય. ઓહો આલ્યો આવી ગયો, લઈ લીધો. આવું છે ખીચડી તમારી જોજો. ના ના હું બંધ કરી આવી, કયું ની મૂકેલી હતી, બંધ કરી આવી. શાક પડ્યું છે, ખીચડી ને દહીં ખાઈ લેશું, એ ખાઈ લેશે. ખીચડી બપોરનું શાક હશે ને ખીચડી કરી નાખી. અમારે ખીચડીમાં એવું હોય, ખીચડી જે દિવસે કરવાની હોય ને તે દિવસે મમ્મી બપોર બનાવી નાખે, રાત્રે કાંદા સુધાર લેવાના, ખીચડી કાંદા ને છાશ. હા ખીચડી ને દહીં, પછી રાત્રે રાંધવાનું જ નહીં. જે દિવસ અઠવાડિયામાં એકવાર કરે ખીચડી, તેથી રાતે નહીં રાંધવાનું. મેથી શાક ભાવે કે નહીં? મમ્મી બહુ ખારા થાય હો તમારા. બહુ મમ્મી મારા ખારા થાય. જોતી હો જોતી હો બારે માર મમ્મી ની ઘોડી બારે આજુબાજુ વાળા વાત કરે ને, તમે ખારા થાવ. મને એમ જ કે છે ઘણી વાર એવું થાય ને, એ કે ભગવાને બે કાનું કામે અહીંથી સાંભળવાનું, અહીંથી કાઢે. એ તમારે કરવું જ પડે. ફ્રેન્ડ છે મને કે કોણ છે ના, લાઈવ માં એડ કર્યા છે. એકવાર છે ને આમ પૂછે છે, એમ કોને લાઈવ હોય ત્યાં બોલવાનું નહીં, મમ્મી એટલે એવું પૂછે છે. એકવાર બારે વાત કરતા હશે ને ત્યાં તમે બોલતા હતા, મમ્મી ધીરું બોલો ને, આજુબાજુ વાળા એવા બોલે છે. હું એવી દાંત કાઢતી હોય, હસતી હોઉં. હું કેવું થાય ખબર, મારે આજુબાજુમાં બધા મને ફોલો કરે, તો અમારા કોમ્પ્લેક્સ ના તો મતલબ ઘણા બધા પાસે નંબર છે મારો, બધી લેડીઝ પાસે, ઉપર છોકરીઓ ને ભાભી ને બધા પાસે.
તો અહીં મેં વિડીયો અપલોડ કર્યો હોય ને પછી હું કઈક કામ કરતી હોય ને એટલે આજુબાજુ લોકો કોઈ સ્ટોરી કે એવું કઈ ઓપન કરે ને એટલે મને અવાજ આવે. હું કહું છું કે મારો વિડીયો ચાલુ કરે. આપણે જે સાઉન્ડમાં બનાવ્યો હોય એ આપણને ખબર હોય ને એટલે નીચે સંભળાય એમ. ના મને ઓલો વિડીયો તો તમારો એવો ને એમ થોડોક મોટો યાદ છે. મારા માસીનો છોકરો છે ને એને મને એકવાર મોકલ્યો હતો. એ તમારા ફોલોવર્સમાં છે. કયો કાંઈક છેલ્લે મેં એમાં રિપોસ્ટ કર્યો છે વિડીયો કે ન મજા આવી તો રજા લ્યો. મારા કલેજા. મને બહુ ગમે તમારા એટીટ્યુડ વાળા વિડીયો ગમે. પછી હું મૂકું ને અમુક ઈ છે ને માં મારે પેલા અહીંયા હું કામ કરતી હતી ને એ ટાઈમે મેં બાજુની સોસાયટીમાં એક રૂમ રેન્ટ ઉપર રાખી હતી. ત્યાં મેં ફૂલ સેટઅપ કર્યું હતું. બધી શું કહેવાય લાઇટિંગ ને એવું બધું મેં અને મિરર લીધો હતો. 13,000 નો મેં મિરર કરાવ્યો હતો. પછી ત્યાં ખાલી સ્ટેન્ડ ઉપર ફોન જ ચડાવવાનો અને ઉભું રહી જવાનું મિરર માં વિડીયો ધબાડે. બહુ મજા આવતી. હવે હું ઘરે બનાવું છું ને તો મારે આખું સેટઅપ કરવું પડે. હું કેવી રીતે બનાવતી હોય, 2 બાજુ ડબ્બા ઉપર ડબ્બો, એની ઉપર ડબ્બો, એમાં પાછું સ્ટેન્ડ, એમાં પાછા 2 ફોન, એમાં 2 ફોનમાં લાઈટ ચાલુ હોય, પાછળ બ્લેક કપડું હોય. એ અડધું સેટ કરતા જ મને અડધી પોણી કલાક થઈ જાય. થાય. ડબ્બો, એની ઉપર ચટણીનો ડબ્બો, એની ઉપર હળદરનો ડબ્બો ને એમ મૂકીને બનાવતી હોય. તો ઓલી લાઈટ હશે ને વિડીયોની જે ઓલી રિંગ લાઈટ. હું કઈ લાઈટ કરું ખબર? અત્યારે હું જે હાલ વિડીયો અપલોડ કરું છું ને એમાં આ હોય. બહુ સારું સેટઅપ કર્યું તો 2 ફોન રાખ્યા હોય, મમ્મીનો હોય, મારો બીજો ફોન હોય. 2 ફોન 2 બાજુ રાખ્યા હોય. એની લાઈટ મારા મોઢા ઉપર પડતી હોય. પાછળ બ્લેક પડદો રાખું. ઈ મને મારા પપ્પાએ બનાવી દીધો. હા, અને એવી અને પેલું ડ્રેસિંગ ટેબલ છે ને ત્યાં ફોન મૂકી દઉં પછી હું વિડીયો બનાવતી. એટલે સેટ કરતા ઘણી વાર મને આળસ ચડી જાય. કેમ કે જો મારા પપ્પા 9, 9:30 આવે ઈ જ રૂમમાં મારા પપ્પાને ટીવી જોવું હોય એટલે ટાઈમ ઉપર એમ કે ભાઈ અત્યારે 9 વાગી ગયા ને તો હવે હું ન બનાવું. ઘણી વાર મૂડ ચડ્યું હોય ને 7, 7:30 ચાલુ કરું, 9 વાગ્યા સુધી બનાવતી હોય એમ. બાકી આ જ બનાવતી હોય બારીએ બેહીને. ના બહુ સારું સેટઅપ કર્યું તો ઈ તો તમે જે બ્લેક પડદા વાળું છે મને તેમ જ લાગે જાણે રિંગ લાઈટ સામે રાખી છે. 2 ફોન હોય, રિંગ લાઈટ છે મારી પાસે, બરકે બધું ફોક્સ બી પડ્યા છે. એ બધું માળીએ ચડાવીને મૂક્યું છે. અહીંયા તો બધું નડ્યા કરે હતું ત્યારે મેં બધું લીધું હતું. મને જે વસ્તુનો શોખ છે ને એ વસ્તુ મેં લઈ લીધી કે બાકી નથી રાખ્યું. કહું તો છું મને વિડીયો બનાવવાનો શોખ હતો ને તો મેં 13,000 નો તો ડાયમંડ વાળો મિરર કરાવ્યો હતો. પછી મિરર હું જે પાર્લરમાં જાઉં ને એ સોસાયટીમાં એક છોકરી છે એને આપી દીધો, મને યુઝ કરજો. સારું કેવાય. તો આટલું તમે મોબાઈલ ની લાઈટ થી ને આટલા સારા વિડીયો અને બનાવી શકો. બીજો ગાંડો શોખ કપડાનો. એક ને એક કપડા વિડીયોમાં પહેરી લીધા, આજ બની ગયા પછી નહીં પહેરવાના. સેમ પછી તો એ કપડા પહેર બધાને હું જે આવે ને મારા ઘરે લઈ જાઉં થેલા ભરીને કપડા. તો મારી મમ્મી તારા જેટલા કપડા આખા કુટુંબમાં કોઈ પાસે નહીં હોય. અરે હમણાં જ મારા મામી વિડીયો કોલ હતો ને થોડીક વાર પહેલા જ તમારા મેર થઈને ત્યારે ઈ કે તું સાંજે ક્યાં હતી? મેં કપડા લેવામાં. તો કે કાલે ક્યાં હતી? મેં કપડા લેવામાં. તો કે કેમ કાઈ આવે છે કે તું અરે કપડા હું આટલા લઈશ? આટલા પહેરું છું ને તો એ વસ્તુ એ છે કે મેં 6-8 મહિનામાં પહેલા જેટલી ગાંડી શોપિંગ તો કરી જ નથી. છેલ્લે મેં હમણાં જેટલી શોપિંગ કરી ની કેવી થઈ ખબર? હમણાં હું લાસ્ટ ટાઈમ ગઈ હતી જીત પાસે તો મેં બ્લિંકિટ કર્યું. તો એમાં છે ને કૂપન આવ્યું કઈક મિંત્રા. તો કૂપન આવ્યું ને તો મેં કીધું વળી હું 500 રૂપિયા ઓફ છે, મને કઈક લઈ દે ને એમ. મારથી વળી બોલાઈ ગઈ. તો ઈ છોકરાએ જેટલી મને જે વસ્તુ ગમે ને મેં એડ કરીને રાખી. એને બધું ઓર્ડર કરી દીધું. હું એને ભેગી હતી ને તમારા ઘરે રોજ પાર્સલ આવે, રોજ પાર્સલ બારે એક તો બંધ ના થાય. બીજા નંબરમાં જ્યારે એમાં એવું છે મારે જે રોડ છે ને જીમ જવાનું, બેબીને ટ્યુશન આટલી ઇન્કમ મૂકવાનું, ક્યાંથી આવે? જોબ તો નથી કરતા, એટલે જીપ મોકલાવે ને વાપરવાની. ઈ આ લોકોને બહુ ચિંતા થાય ઇન્કમ ક્યાંથી ના આવે ને ઈ બધી. અમારે જો કે મારે આપણે ભગવાનની દયાથી ઘરમાં એવું છે મારા પપ્પાને 60 ની એજ થઈ ગઈ ને તો મારા પપ્પા એટલું કામ કરે. અને એને મતલબ કે મારા ઘરમાં એવું છે કે લીધા કહી દેવાનું આટલા વાપર્યા, પણ મને કોઈ દી કોઈ પૂછે નહીં. ઈ સારું જ કહેવાય. ના એમ જ હું બધા એમ કે આમાં હથેળી આટલા ન રાખે નખાય, બધા એમ કે કપડામાં ન નખાય, ઓમાં ન નખાય, સોનામાં નાખો. કઈ સોનું થોડું પહેરીને કોઈને બતાડાશે. જો કે મેં તો સોનામાં એટલા નાખ્યા છે, ખોટું નહીં કહું. મેં બધી વસ્તુ જે મને કઈ સોનું ન ગમે, મને કપડાનો મેં ગાંડો કરાવી છે ને શોખ મેં છે. મારા પેરેન્ટ્સ ને કરાવી દીધી. ગાંડો શોખ છે કપડાનો. જ્યારે ગમે હું ને આજે જ શોખ મેં મોડું એવી થઈ છે. ગયું નહીં તો હું જવાની હતી ચાંદીની દુકાને. મને એક હરખી 4 રિંગ કરાવવાની, ચાંદીનો શોખ તેડો. હું ચાંદી પહેરે કે નહીં તો હમણાં વાત કરતા હતા ચાંદી શરીરને અડેલું રહે ને તો સારું. તો મેં કીધું હાલો થોડું. અને મારી મમ્મીના એક સાકડા મેં કરાવી દીધા હતા ને મમ્મી 2-2.5 વર્ષથી ઘરમાં પહેરે છે. તો કે આ દઈ દે એમ. તો મેં કીધું હાલો એક દી, એટલે આજકાલમાં જવું છે હવે. એવું તો હું ઠામણા લેતી 11 વાગે ભાઈ. કરતી હોઉં. ઠામણા 11 વાગે ભાઈ.
હા ના પણ તો પૂછું ખાલી ઉપાધિ નથી દીધી બરાબર. તું કે જીતભાઈ કેમ નથી આવતા? ઈ એક કામ થી ગયો છે બાર, એવું છે. બીઝી હશે ઈ કરતો એમ આવે. ત્યાં 4 4:30 જેવું વાગ્યું હશે. ના ન્યા કહું 9 થયા ને એટલે 4 ને 5 3:30. કેવું લાગે બપોર ને અહીંયા રાત? 5.5 કલાકનો ફેર હોય. સવારના અમારા 5:30 કેમ વાગી જાય ને ખબર નથી પડતી. ઈ છોકરો 11, 11:30, 12 વાગે હુવે, એની હારે હારમાં રોવાનું તો 5:30, 6 વાગી જાય. એના સવારે ટાઈમિંગ પ્રમાણે રહ્યો છે ને. રોજ 2 પિક્ચર જોવાના, એકાદું લાઈવ યુટ્યુબ માં મૂકું. મારા આમાં ગેલેરી નકરા લાઈવ જ તો છે. રાત્રે નીંદર ના આવે તમને અહીંયા? કેમ કે બપોર 2-2:30 વાગે તો ઉઠ્યા હોય. તોય એમ નીંદર તો જો આવે વાર ને. હોતી હોય ને મારા ઘરમાં, હું એક ધાબળો ઓઢી નહોતી હોય ને તો મારી મમ્મી મને બીજો ઓઢાડી દે, છોકરીને હુવા દે શાંતિ. વાહ રે વાહ, એના જેવું એકય નહીં. ઈ અને મારે જીતા એમ કે હુવા જેવું એ કઈ સુખ નહીં, શાંતિથી ઉઠે. ત્યાં ત્યાં છો ને એટલે કઈ ઉપાધિ નથી. ઈ મને કહેતો હતો હમણાં 2-3 દિવસ પહેલા, મેં આયા થેપલા કર્યા ને તો ત્યાં એને મારા સાસુને કીધું કે મને થેપલા બનાવી દે. તો મેં કીધું મારા કરતા પેલા તે કરીને ખાઈ લીધા. તે દી કહેતો હતી કે તું આવીશ એટલે બહુ સંભાળવું પડશે બધું. મારે તો સંભાળવું જ છે. મેં કીધું રેડી. ત્યાં અહીંયા મમ્મી એ 2 ધાબળો બીજો ઓઢાડે છે, મારા સાસુ 1 ધાબળો ત્યાં ઉઠાડી જીત લે. ઓઢાડ દે ને મને, જીત ઓઢાડ. જીતભાઈ ઓઢાડી દે, ઈ એની ના નહીં. પણ મમ્મી પછી સાસુમાં ઓય પણ ઈ સાસુમાં માથે હાથ ફેરવીને એટલું મસ્ત ઉડાવે ને તો નીંદર જ આવી જાય. ઈ તો છે જ ને. હું જોઉં એમ થાય કે આ કોક દી તમે એટલે મળો ને, તમારી આમ જૂની સ્ટોરી આવે ને તો આ ગયા છો ને હવે મારે ફૂલ ચાર્જ ફૂલ રાખવું પડશે. લાઈવ ગમે ત્યારે આવશે. ને તમે દુબઈમાં હોવ ને ત્યારે લાઈવ આવે ને ત્યારે તો ખડી ચોક બેઠી હોઉં સામે હેન્ડસ્પ્રી લઈને, હલું જ નહીં એમાંથી લાઈવ માંથી. મેસેજ નાખતી આમાં કોમેન્ટ કરતી હોઉં પણ હલું નહીં, મને એવું લાઈવ ગમે. 15 દિવસ તો એટલી જલ્દી નીકળી જાય ને વાત જ જવા દે. અરે જીતભાઈ ને તો મારા સાસુની એજ છે 50-55 જેવી. ઈ એ ઓળખે એમ કે યુકે છે એ જ ને, કે લંડન છે એ જ ને. એમ કહું હા મમ્મી ઈ, એમ કહું તો ઈ કે આ મારા હસબન્ડ ને મારે એવું બધા થાય, બહાર જાવ ને મારે એવું થાય એ તમારા હસબન્ડ ને એક આમ એટલે જ હું ઓછી જાઉં, એટલે હું ઓછી જાઉં. એટલે હું કહું આ બહુ કહેવાય તમારી વાત મારા ફ્રેન્ડ સર્કલમાં કરતી હોઉં. હું કહું કે આમ ઈ બેનું જોવો, ઈ બેનું જોવો. આમ કે મારી એક ફ્રેન્ડ છે ને એને એવી રીતે જ છે, એને દુબઈ છે ને એવી રીતના છે બધું. તો એ બચારી આમ થાતી હોય ઓલી. હું કહું તું કેમ રહી કેમ શકસ એવી રીતે? તમે રહ્યા કોઈ દી અલગ, મતલબ આમ દૂર? અલગ તો ન કહેવાય, અલગ તો નથી મારે. મારે કેવી રીતે છે, મારી અમે 5 બેનું છીએ. તો મારે જે 3જા નંબરના બેન છે ને ઈ અહીંયા લગ્ન કરેલા છે. હવે હું એના નાના છોકરા 2 હતા ને તો એને રમાડવા આવતી હતી. એમાં એનો દેર છે, એની સાથે સેટિંગ થઈ 2 ગયું. ભાઈ ને 2 બેન. એવું છે. એટલે ઈ થઈ ગયું. એટલે અહીંયા તો હું આવું જાઉં થાતી જ મારી સગાઈ પેલા ને સગાઈ પછી. અમે તો રોકાતા જ, હું કદી મમ્મીને ઘર રહી જ નથી. પછી 2-1.5 વર્ષ જેવું સગાઈ રહી. રોજ ચક્કર મારવા એટલે જાય, રોજ ગયેલા. એટલે હું લોકો લગ્ન કરીને સાસરે આવે, તમે પહેલેથી ન જ ત્યાં અમે જાતા. પહેલેથી જ સાસરે છીએ, પહેલેથી. પછી ઈ બધું થયું એટલે અહીંયા લગ્ન પછી લગ્ન થયા ને ઈ બધું લગ્ન ને 5 વર્ષ થઈ ગયા છે મારા. શું વાત છે. 5 વર્ષ, હમણાં 6ઠું વર્ષ બેસશે ફેબ્રુઆરીમાં. એટલે ઈ મારે લગ્ન નું 1.5 વર્ષ થયું. હા મેં જોયું આમાં વિડીયો જોતી હોઉં હું બધા. એટલે ઈ બધું થયું એટલે એમ અલગ ના રહું. પેલા તો સાવ ના રહેતી. આમ જાય ને કે એક દિવસે રાતે તો આખી રાત જાગીને બેઠી હું ટીવી જોતી હોઉં. ના હવે તો બેબી આવી ગઈ ને તો ઈ એમ થાય કે કોક તો છે મારી બાજુમાં, હવે સુઈ જાઉં. હવે હું કહું તાર જ્યાં રખડવું હોય ત્યાં રખડ, કાંઈ વાંધો નહીં. બીજું શું કહીએ, હવે નીંદર આવી જાય, પેલા તો ના આવતી. આ જે હમણાં છોકરી હતી કેટલા વર્ષની છે? 3? એને ચોથું બેઠું, 3 વર્ષની છે. એટલે છોકરી મોટી હશે, છોકરો નાનો હશે. ના એક જ છોકરી છે. એક છોકરી છે, મને એમ કે 2 છે. તો તમારા ના બેન, તમારા બેન ને 2 છે. એને 2 છે. એને મોટી છોકરી છે ઈ 14 વર્ષની છે અને છોકરો છે એવું ફોન છે. 20 કેમનું ગયું? આવી ગયું હવે. હા આવી તો ગયું. મેં કીધું ફોન આવ્યો લાગે. ના ના ટેકે રાખ્યો તો ને એટલે. સારું કે સિસ્ટર હોય તો આમ કેવું લાગે, આમ કામ અડધું થઈ જાય ને ઘરમાં. કેવી રીતે? કામ અડધું થઈ જાય ને બેન હોય એટલે. પણ ના અમે અલગ રહી છીએ ને. અમારે કામ વાળી કહું એવું છે કે રેવા દે નથી બોલો. બોલો બોલો. બોલો છે ને ઓલું આ લોકો નામાં બોલે ને અસ્ત્ર ખુરેલા રહેમાનું રહી મળું. ધુરંધર જોઈ આવ્યા શું? ના એવું કઈક બોલે ને સમથિંગ, એટલે હું જીતાર કોમેડી કરતી હોય, હું ઘણી વાર આમ કરું ને એટલે ઈ એવું બોલે એટલે હું એવું
પેલા રાખ્યા ઈ કે તું બોલ માં, તું કે મને માર ખવડાવીશ કરે, તું બોલ માં. તમારી કાસ્ટ કેવી? અમે લોકો દરજી છીએ. દલજી મારી એક ફ્રેન્ડ છે, સાધનામાં જ રહે છે. તમે લોકો પટેલ? જાખરિયા છે એની સરનેમ. તમે તમારું અમે સરનેમ ભાનુશાળી. ઈ શેમાં આવે? ભંસાળી કાસ્ટ જ છે. એટલે બ્રાહ્મણ તો કાસ્ટ જ ભાનુશાળી. બે ભાનુશાળી હોય, એક કચ્છી ને એક હાલારી. તમે? અમે હાલારી. આમ કચ્છ જેવી આવે લેંગ્વેજ, મને કચ્છી લેંગ્વેજ સમજ જ ન પડે. પ્યોર બહુ અજીબ લાગે. કાઠિયાવાડી આવે, પ્યોર મેં કાઠિયાવાડી. યુટ્યુબ માં કચ્છી લેંગ્વેજ ના વિડીયો જોયા છે, આમ 4-5 વાર સાંભળીએ ત્યારે થોડીક ખબર પડે કે આવું કે છે. હા, એટલે પ્યોર કાઠિયાવાડી આવે, તળ ને ફળ જેમ આપણને આવે તો એમ બોલી જ દે. આપણને તો બાવા હિન્દી જ ફાવે. જેમ આવે એમ બોલી દે. અમારા ભંસાળી નું નામ કે સાંભળે ને અમુક જગ્યાએ, અમુક હા એરિયામાં ભલારિયા નીચે કમેન્ટ આવી. મેં આવી. જામનગરમાં વધુ હોય ભાનુશાળી, બરાબર. આ એમ ના કચ્છી તમારામાં બધા આવ્યા પછી આવશે. તમારામાં આવ્યા પછી મારા ફોલોવર્સ ઘણા વધી ગયા. ઓહ, એવું ન હોય. આ ફોલોવિંગ જ થાય છે આમાં અત્યારે. વલેન્ડા ઈ તો સારું ને. ભાવી એટલે તમારું નામ ભાવિશા? ભાવિકા. ભાવિકા. મારા ફ્રેન્ડ નું નામ એ હતું ભાવિકા, જર્મનીમાં સાસરે છે. વારે વાહ. અહીંયા કેદી જાસુ કે? મને દુબઈ નો શોખ છે, દુબઈ નો બહુ જ નથી ગયા અતિશય. હું 6 વાર નહીં, હા 6 વાર જઈ. બહુ શોખ છે અતિશય દુબઈ. એકવાર એમ થાય છે કે કા જોબ માટે ને કઈ જરૂર નથી એમ, પણ તો એવો શોખ છે કે એકવાર ન્યા એમ કા જોબ માટે ને કા રીના ફરવા પીછાડિયા, જાવું હું છે. પણ વસ્તુ કઠિયા દરજી છું, આપ પણ એ જ છો ને? હા જી, અમે પણ એ જ છીએ. રીના પીઠડિયા. પીઠડિયા તમારામાં આવે? અમારામાં પીઠડિયા ના આવે. અમારી અટક તો યુનિક છે, બહુ ઓછાની હોય. સાંચેલા. સાંચેલા. મારી ફ્રેન્ડ જે હવે દરજી હવે છે નો ને, કહેવાય, હવે હું મોડાસિયા કહેવાય. હા હવે મોડાસિયા કેમાં આવે? રાજપૂત. રાજપૂત એડ કરો ને, બરાબર. વાલેકુમ અસલામ. હા. કેમ તમે મૂવી તો બહુ બધા જોવો છો, તો ધુરંધર કેમ જોવા ના ગયા? નથી, મારા માં નથી મંડાતી. હું મારી મમ્મી ભેગી જાઉં. અત્યાર સુધી લગભગ બધા મૂવી મારી મમ્મી ભેગા હું જ જોયા. જોયું છે કે તમે મૂવી જોવા જાવ જ છો મારી ગોળી. મને તો કે મૂવી હિટ જાય કે ન જાય, પણ મૂવી મારે લાગે એટલે જોવાનું. મારે કેવું હોય ખબર, મારી છે ને પેલા હમણાં આવ્યું હતું કે નહીં વચ્ચે, તો મમ્મી મૂવી જોવા જવાના, મેં 2-3 વખત તો કીધું, પછી ઈ નો મંડાણી. એને હમણાં કમરમાં નથી બરાબર, તો બિચારી પટ્ટો પહેરીને ફરે છે કમરનો, એને હા, થોડુંક. એટલે એને એમ પછી એને મજા નો હોય તો મને મજા નો આવે. એટલે હું બધે તો મારે ફ્રેન્ડ સાથે ક્યાંય ના જવાનું જાવ? હોય મારી મમ્મીને લઈને જ જાઉં. ફ્રેન્ડ સાથે ના જાવ? મારી ફ્રેન્ડ જ નથી એવી રીતે કે હું ક્યારેય ક્યાંય જાઉં. અમે તો મારા ફ્રેન્ડ જે સાથે જ ટિકટોક જાય. વાળા જે ફ્રેન્ડો છે, દિવ્યાંગ પછી ભાવેશ, હા એ હા. બધાને એને હું મળતી હોય તો હું દિવ્યાંગની દુકાને વહી જાઉં. ત્યાં જાય એક મસ્ત ઓલા બધા બેઠા હોય, પકોડા ખાય. જુનાગઢ જુનાગઢ છે ને તમારા ફ્રેન્ડ ઓલા કઈક રીબાડિયા કરીને? અભિષેકભાઈ. રીબાડિયા. અભિષેકભાઈ. હા. હા, ત્યાં 2-3 2 વખત ગઈ હતી ત્યારે મળી હતી એને. એ એવું રાત્રે આવીને લઈ જાય, પછી કલાક બેઠા હોય બધા હારે. હા, એટલે ઈ 1-2 વાર તમારા લાઈવ માં જોયું છે, પછી ઈ ને એની વાઈફ ઈ બે મારામાં છે આમાં લાસ્ટ ઇન્સ્ટામાં. ટાઈમ હું ગઈ હતી તો ભાભી અને પિયર ગયા હતા. પછી બહુ બહાર સારા બેઠા વિડીયો 2-3 બનાવે વિડીયો છે, ઈ બનાવી. તો કોમેડી વિડીયો બહુ સારા બનાવે છે. એના ઈ એક્સપ્રેશન. લોકોનું કેવું છે, ફૂલ ફેમિલી બધા બનાવે. એ લોકો આખું ગ્રુપ જ એવું રાખ્યું છે ને. એની મારી વાત કરું તો મારે તો હું તો લગભગ બધાથી સાઈડમાં છું. હું એકલા. એકલી હોય. મારે જો પ્રમોશન ના એવા વિડીયો બી બહુ આવે, પણ એમાં કેવું હોય, એકથી ના થાય. તમારું એવું ગ્રુપ હોય ને તો થાય. હમણાં હું પાછી કામ ચાલુ કરું, બહાર જાતી હોય, બધાને મળતી હોય, તો પાછું ચાલુ થઈ જાય. પણ હું નથી જાતી. આમાં બધા કે છે ફોલોવર્સ ને વિડીયો ને એવું વ્યૂઝ થાય તો કઈ ઇન્કમ થાય, એવું કઈ છે? એવું પેલા હતું, હવે નથી. જયારે હવે નહીં. બ્લુટિક નવું આવ્યું હતું ત્યારે બ્લુટિક ના માધ્યમથી ઇન્સ્ટાગ્રામ જે અર્નિંગ કરતું હતું, એનો 20-30% પોર્શન એ લોકો એના ક્રિએટરોને આપતા હતા, જે લોકો વધારે વિડીયો અપલોડ કરે છે એના માટે. એ ટાઈમે મારે આવતું હતું, મારા 7 મહિના હા ઇન્સ્ટામાં હતા. મારે આવતા હતા 15,000, 20,000, 22,000, 27,000 આવતા હતા મંથલી. ત્યારે. હું પણ એક દિવસના 4-4, 5-5 વિડીયો મૂકતી. હવે તમે દિવસમાં એક કરી નાખો, બહુ વળી એવું થાય તો 2. અત્યારે તમે સ્કેડ્યુલ કરીને રાખી દીધા છે 1 મહિનાના, તો હું આખો દી ઇન્સ્ટા નો ખુલું ને તો એના ટાઈમ એનો વિડીયો અપલોડ થઈ જાય. એટલે રોજ ડેઈલી અપલોડ કરો તો તમારું થાય ઇન્કમ, જો એવું છે? મેં હમણાં જે આ ડ્રેસમાં મૂક્યો ને,
ઈ મેં હમણાં બનાવીને મૂક્યો અને એના પછી જે વિડીયો અપલોડ થયો ને સ્કેડ્યુલ કરેલો હતો એટલે ઈ એની મેળે વયો ગયો. મેં એટલે સ્કેડ્યુલ રોજ કરીને રાખી દીધા એટલે આજ બતાવી દે. ડેઈલી વિડીયો અપલોડ થાય તો જ ઇન્કમ થાય એવું છે? તું એડ કરું. હા અને હવે નથી થતું, ઈ પેલા નહીં? કરતા હતા હવે નથી. કોઈ પણ વસ્તુની એકવાર એડ થઈ જાય ને પ્રોપર રીતે પછી લોકો એની ઇન્કમ સ્ટોપ કરી દે. હા અચ્છા, એક વાર હાલી ગયું ને એમ. જેમ જીલી મોજ જીલી ચિંગારી આ બધું પેલા જયારે આવ્યું ત્યારે ભરી ભરીને ક્રિએટરોને પૈસા આપ્યા. હવે એ લોકોનું હાલી ગયું, બધા ડાઉનલોડ કરી લીધું એટલે હવે બંધ કરી દીધું. કેવું ઈ છે. જીત તું યસ કે નો કે તને એડ કરું? તું કે તો કરું પ્લીઝ. તમે મારી લાઈવ માં આવશો? કરી લો ને જીતભાઈ ને એકવાર, હું આમાંથી આમ જોઈ હાલો લઉં. તમે રિમૂવ થઈ જાઓ. ઓકે ભલે. મળીએ. કેમ કે આમાં મેં તમને ડાયરેક્ટ હા કમેન્ટ માંથી કર્યા ને એટલે. ભાવેશ હું આપનો બહુ મોટો ફેન. આ હો બિગ ફેન. બોલો. નમસ્કાર. આ બધા તમને જ યાદ કરતા હતા અમારી અને આ પેલા તું કાઢતો તું આવું કેવું રાખ્યું છે? કાનમાં ઠંડી નો લાગે ને? નો લાગે. આમાં બાંધ્યું તો ને તો પછી બાંધી દે હરખું. સ્કાર્ફ બાંધીએ ને હે? તો પછી સ્કાર્ફ ની જેમ બાંધી દે. ના એવું ન ગમે. બહુ ખરાબ લાગે જીત ગાડી. ખરાબ લાગી જોવાનું, ઠંડી લાગી જોવાનું. બતાય તો બરફ પડ્યો છે ઠંડી લાગે એટલે. કિંગ્સ ફરી શું હે બતાય તો નીચે ઓલા તે દિવસે કિશનભાઈ બતાવતા હતા એવો બરફ છે. અત્યારે નો હોય તડકો છે ને. કેમ છે માસી? એકદમ મસ્ત ટ્વિંકલ. તું કે થઈ ગયું? તું આ જવાનો હતો કે ગયો જ નથી? ક્યાંય નથી ગયો. શું કરો છો? હમ? આઈ એમ ફ્રોમ જુનાગઢ. ધુવાડા કાઢે તુરંત. લાઈવ ચાલુ કર્યું ને ત્યારના બધા એમ કેતા હતા જીતને બોલાવો, તમારા ભાઈને બોલાવો, તમારા હસબન્ડને બોલાવો. પાઉંભાજી ખાધી પણ પાઉંભાજી જેવી હતી જ નહીં. કાંઈ વાંધો નહીં, હું આજે નહીં બોલું. મારા ઘરે ઓળો પડ્યો છે ને બહુ મસ્ત બનાવ્યો છે મમ્મીએ મરચી મરચી નાખીને. ક્યારે આવું છે આ બાજુ? હમ? તમે આવો સુરત. હવે મારી બેનની છોકરી એમ કે ક્યારે આવું છે આ બાજુ એમ. તમે આવો સુરત. હાલો. તને નથી કેતી એને કહું છું. તને નથી કેતી. તમારે નથી આવું સુરત. તમે ત્યાં જ બરાબર છો. કાંઈ કામ નથી આયા તમારું. ઝાઝા ટાઈમે. ભાઈ તમે પછી કોલ બેક ના કરજો. મને ભૂલી જવાની આદત છે. આજે રવિવાર છે. હા રવિવાર છે. રવિવાર છે. કયો કઈ તારીખ છે? હું લંડનમાં 4 અવાજ બહુ કપાય છે જી. 4 વર્ષ પહેલા મેં આ લંડનમાં લખ્યું હતું. હું લખ્યું હતું? એક વસ્તુ કહું, ઈ તો ઠીક છે લખ્યું ઈ, પણ મને હજી બી લાગ્યું મેં કીધું આવું આપણે અહીંયા જ હોય. પેલા મને એવું હતું પણ તમારે યુકે આપડા ગુજરાતી ક્યાંય નો મૂક્યો. ગોલું મોલું થઈ ગયા બરાબર. ટાઈમ આપો મને. કેટલા વાગે કરું? પંકજભાઈ એવું પૂછે છે. ભાભી ભાઈ છે ને બીજી છોકરીને જોઈન મને એમ કેતો તો જો કેવી સરસ લાગે છે. તો કોઈ સારું માણસ લાગતું હોય તો એને જોઈને કમેન્ટ કરવી ખરાબ વસ્તુ નથી. સરસ લાગતી હોય તો સરસ જ કે ને. કોઈનો સરસ લાગવું એ ખરાબ વાત નથી. હા ઇટ્સ ગુડ. જય માતાજી. ઈ ભાઈને એમ કે હું ચિંગારી મૂકું તો આ બે બાંધે. આ નહીં ભેગું થાય રહેવા દો. કાલ કેટલા વાગે કરું? પંકજભાઈ એવું પૂછે છે તમે. હાલે
તો તે બપોરે પાઉંભાજી ખાધી બહુ ઈચ્છા થઈ હતી પણ મજા જ ન આવી. ત્યાંથી જેથી ત્યાંથી કે મંગાવી હતી? મંગાવી હતી. જો આવું લખ્યું છે અહીંયા. 100 પાઉન્ડનું પાણી કે શું પાઉં. કેટલી વખત આવું લખેલું વાંચીને તું થૂઈકો સાચું બોલજો? હમ? કેટલી વખત આવું લખેલું વાંચીને તું થૂઈકો? આપણે ગમે એ ઠૂકી નાખીએ. મજામાં ને જય શ્રી કૃષ્ણ. મજામાં હો, જય શ્રી કૃષ્ણ. સાધુ છાયા, રાધે રાધે. એવું છે? મેં તને કીધું તું, મેં કીધું જોશે એટલે તરત આવશે. તું લાઈવ જોતો તો આવ્યો કેમ નહીં? મેં તને મેસેજ તો કર્યો હતો. ઈશારો ઈશારો શું વાત થાય છે? હે ઈશારા ઈશારા શું વાત થાય છે? તું મને શું બતાવીશ? સરસ. તમે છે ને આવું મદિરા મદિરા અમારા લાઈવમાં ના બતાવશો. હા, મદિરા પણ ચાલુ થઈ ગયું પણ મારા લાઈવમાં ના બતાવશો આવું બધું. મારા લાઈવ અપવિત્ર કરી નાખ્યું. અરે રે, તમને ઇન્સ્ટાગ્રામમાં લોકો બળે છે મયુર પટેલ, બરાબર. આ બેન કોણ છે? રજા રિપોર્ટ બોલતો નહીં કઈ, છોડ. હા, ભાઈ કીધું તો કરી. બોલો દારૂ પીએ. એને ક્યાં પીધું? એને લીધું જ નથી, બીજા લીધું. ત્યાંથી મને ઈશારો કરીને એમ કહેતો હતો આમ બંધ થઈ હું બંધ થઈ ગયું? દેખાય છે. આમ કેતો હતો ને તને, આમ ધવલભાઈ બેન મને ભાઈ બનાવો છે. ના, મારે કોઈ ભાઈ નથી બનાવો. કરો જાવ છો માં કરતી જઈ હું અંદર તમે કન્ટિન્યુ કરો. કન્ટિન્યુ કરો એ સમજાણું, આગળ નું આવ્યું. ઠંડી છે, હું અંદર જાઉં છું, તમે કન્ટિન્યુ કરો એમ કહું છું. મેડા મળ્યા. ચલો, કોને એડ થયો છે? મિસ કિરણ. ચલો રેન્ડમ, હું અહીંથી રિક્વેસ્ટ માંથી ઉપાડું છું. તમારા લીધે પહેલી વાર કોક કમેન્ટ્સ માં ગાર બોલ્યો. મેં જ ના પાડી અને ભાઈ આ મૂકો ને ભાઈ, બ્લોક કરી દેવાના હોય, હું ફેર પડે. મારે નથી થતું. શું નથી થતું? એડ થવું છે. હાલ આવતારી. જીતભાઈ પૂછે ને મને ટાઈમ કે જમવાનું. બરાબર. હેલો, અંધારામાં નહીં, લાઈટ કરો, લાઈટ કરો, પછી આવો. લાઈટ કરીને આવો.